હે ભગવાન, આ મોબાઈલ એ તો પથારી ફેરવી નાખી. અટાણા પરમાં જો બેન, અટાણા પરમાં એ મોબાઈલ લઈને બેસી ગયો. તો અહીંયા શું કરવું? જો એક છોકરો બેસી ગયો ને એક એના પપ્પા બેસી ગયા મોબાઈલ લઈને. બોલો, પણ આપણે એમ ન થાય કે થોડું ઘણું આપણે કામ કરાવવા લાગીએ. આ મોબાઈલ આવી ગયા ને પછી તો હાવ પથારી ફેરવી નાખી. ને એક મોદીજીએ નવી મોબાઈલ લે એટલે ઓલા કેવા એપલ નો મોબાઈલ, એવો એપલ એટલે ઓલું સફરજન આવે ને કાપી ગળા બટકા ભરી ગયેલા આવે ને એવા મોબાઈલ કાઢ્યા. હવે છોકરો હનરે ચડ્યો છે એ મોબાઈલ લઈ દે કે એપલ નો મોબાઈલ. હવે અહીંયા બેન ખાવાના ફાફા હોય ને એવા મોબાઈલ જોઈએ ભાઈ, પણ શું કરવું? ક્યાંથી ને કાઢીને દેવા. અને અટાણા પરમાં જો બેસી ગયા. એ સાંભળો છો કે નહીં? તમને કહું છું, હા, મોબાઈલ લઈને બેહોમાં, અટાણા પરમાં બેહોમાં મારું ઘર આખું વેર વિખેર તમે મોબાઈલ વાહે કરી નાખ્યું મારા વાલા. તમને ખબર જ નથી પડતી. તમે લઈને બેહોતી જા, એ જોહણ લઈને બેસી જાય લઈને પથારી ફેરવવા. અટાણા પરમાં તમે લઈને બેહોતી પછી તો છોકરો બેહે જ ને. મૂકી દો હવે મોબાઈલ ઘડીક વાર. હા, સુધાબેન ને શું ઝઘડો થાય છે? હે સુધાબેન, શું ઝઘડો છો તમે? હે મોબાઈલ માં ઝઘડો છો? અરે ભગવાન, મોબાઈલ તો હાવ થકવી દીધી, મને પણ થકવી દીધી. જો અટાણા પોરમાં તમારા ભાઈ મોબાઈલ લઈને બેસી અહીંયા કેટલું કેવું મારે એને હાવ આમ થકવી દીધી. મેં તો એને કહી જ દીધું, હવે જો તમે મોબાઈલ કાં મોબાઈલ હાચવો ને કાં મને હાચવો. મારે હવે તમારા હારે જોડે રહેવું જ ના જ પાડી દીધી. ના એના કેટલીક હોરિયું કરવી આપણે. આખો દી હોરિયું મોબાઈલ લઈને જ બેસી જાય. હા, કેમ જાણે આપણે તો ઘરમાં હોય જ નહીં. તો એ કોઈ ધ્યાન ન દે આપણામાં. આપણે તો બસ નોકરાણીની જેમ કામ કરવાનું રહે, પણ એ કોઈ મોબાઈલમાંથી ને આગા પાછા ન થાય. એના કરતાં પૈણા જ ન હોતા. તો મેં એને જ કીધું તમારા ભાઈને કે મોબાઈલને પૈણી લેવાય ને. અહીંયા હું કમ મને પૈણમાં આવ્યા હતા તો એ 200 માણા લઈને જોડાવ્યા હતા. તો પાછા હું મને કઈ ખબર છે? એ એમ કે લે કે તઈ મોબાઈલ નહોતા, તઈ મોબાઈલ હોત તો કે હું તારી હારે પૈણે જ નહીં. પણ મેં ચોખ્ખું કહી દીધું, તો હવે રાખો તમે કે હું કહું તમારો મોબાઈલ નહીં. હું તો અટાણે આ હાલ્યો મારા માવતરની ત્યાં, હું મારી મમ્મી ત્યાં વહી જાઉં. હા બસ, છોકરા સંજાને લઈને હું તો આ ભાગું, બીજું હું કરું. અને તમે એમ જ કરજો. તઈ આ ઘરમાં આવા ઝઘડા એ મોબાઈલની વાહે જ થાય છે નહીં સુધાબેન? થાય જ કે નહીં? તો પછી એ હા સુધાબેન, અમારા ઘરના તો કેવા છે ખબર છે તમને? ઈ સંડાસમાં જાય ને તોય મોબાઈલ લઈને જાય. ઈ સંડાસે ન ઉતરે ને મોબાઈલ વગર તો. હા, એવા છે આ બધા. હા, એક સેકન્ડ વારે મોબાઈલ નહીં મૂકે. કેમ કે જાણે બાયડી એનું મોબાઈલ લઈને જોઈ લે, ચેક કરે. આપણે ભૂખ પડી હોય કાં સુધાબેન, પણ નહીં, ઈ મોબાઈલ જરાય ન મૂકે. હા, આ લીંકા કાઢવા જાય ન્યાય મોબાઈલ ભેગો ઝોંટી જાય. આજ તો ઈ મોબાઈલ મૂકીને એટલી જ વાત જોઈને બેઠી છે. આજ તો એનો મોબાઈલ ચેક કરે પાય. રોજ આખો દી કેની હારે ઈ વાતો કરતો હોય છે ને આખો દી મોબાઈલમાં કેમ ઘૂસો રહે. આજ તો બાધ્ય પાર મારે છે ને કાં હું નહીં ને કાં ઈ. આજ તો છે ને મોર લગાડી દેવી મારે. મોહર આવે ને તપેડી દેવી, એના માથા ઉપર જ લગાડે. ખબર? હા, આપણે હાવ ઢીલું મૂકીએ ને તો ઈ માથે ચડતા જાય આપણી. પણ આપણે એમ થાય કે ભાઈ નહીં વાંધો નહીં, થોડીક વાર જોવે ને. થોડીક વારની વાહે હવે તો લત લગાડી દીધી, આખો દી મોબાઈલ લઈને બેઠા. અહીંયા બેન, હા, હવે તો મારે આજ તો ઈ આવે ને મોબાઈલ મૂકે ને ઈ ભેગો તો એનો ચેક જ કરવો બધું કે બીજી ચકલીને નથી ફેરવતા ને. ઓ માય ગોડ, વાવ! એવું જ લાગે મને. આખો દી મોબાઈલમાં ઘૂસીને બેઠા રહે. જો ઈ ચકલીને કદાચ અહીંયા રાખી છે ને તો મારે આજ તો આમ જ કરી દેવું, બસ, બીજી વાત જ નહીં. તઈએ મને સહી કરતા નથી આવડતું, ઇંગ્લિશ ન આવડે ને મને એટલે હવે છે ને અંગૂઠો મારવો પોહાય નહીં. હવે આપણે મોહર આવી ગઈ ને થપ દેરીને મારી દેવાની. હા, હવે મોહર મારી દેવી, બીજી વાત જ નહીં. હવે કઈ લપત નથી કરવી આપણે. અરે રાણી બેન, તમને ખબર નથી, મારી હગાઈ થઈ ને તે તો ઈ કેવા મોટી વાતો કરતો તો ને મને છે ને શું કીધું ખબર છે? મને મોબાઈલ આપ્યો, મને કે આલે કે મારી જાનુડી કે હું તને મોબાઈલ આપું. તો મોબાઈલ કેવો આપ્યો ખબર છે? ઓલો નથી આવતો સફરજનનો મોબાઈલ, એવડો બધો સફરજન બટકો ભરી ગયેલો હોય ને, હા ઈ મોબાઈલ આપ્યો તો. ને પછી પાછું શું થયું? હા અરે મરી તો ફટ દેખીને મોબાઈલ લઈ લીધો. હા ઓલીએ મારા હાઉ છે ને એની મોબાઈલ લઈ લીધો તો અહીંયા ઘા લઈ લીધો ફટાફટ ને બનાવી દીધી હવે રોગ નોકરાણી કે કામ કરો. એટલે તમને બધી બાયુને હું કહું છું, હો બાયુ ધ્યાન રાખજો. મોબાઈલ પથારી વાહે તમે પથારી ફેરવી નાખતું નહીં. એક મોબાઈલ હાટું થઈને આપણે એને હારે સડી જાય, પણ સડવાનું જ નહીં. હા, હું તો ચોખ્ખે શબ્દમાં કહું છું, આ આપણી ઉપર વીત્યું હોય ને એટલે હું તમને સલાહ આપું છું. બાકી હું કોઈને સલાહ દેવા જાઉં નહીં. પણ આ તો પછી હવે મારી ઉપર વીત્યું તો હું તમને થોડી ઘણી સલાહ આપું ને. સલાહ તો ફ્રીમાં હોય ને એટલે મોબાઈલ વાહે તમે ઘૂસવાતું નહીં. ખાલી થોડોક ટાઈમ તમને આમ જોવા હાટું થઈને આપશે ને. ગાઈસ જોઈ લો, આયા જો આ મોબાઈલ જોઈ લો. આ મોબાઈલ લઈને પથારી ફેરવે, અટાણાપુરમાં મોબાઈલ લઈને બેસી. મોબાઈલ એ તો પથારી એટલે હાવ એટલે આખા દેહની પથારી ફેરવી નાખી. ને આયા એક આ જો અમારી અરે દિયાબેન ક્યાં ગઈ? ઊભી રહે તારીથી ભલે થાય. આ જો તો ખરી, આ હજી તો ઊભી ને
પર જાકી અટાણે છે ખાલી ઉઠે ને ઘોડિયામાંથી ઉઠે ને નાખીને મોબાઈલ ગમે એવું માણા હોય ને ઝીણકું હોય કે મોટું હોય મોબાઈલ સિવાય કોઈને કઈ હાલતું નથી બોલો પૂરું લગ્ન કરીને આવી ગયું એટલે પથારી ખરીદી હા ને આ કહેવાય છે ને કે તારા તને પોતે એટલે મારા જ મને પોતે અટાણે મારી માને હું રાતે પાણી રોવરાવ પણ અટાણે હવે મારા મને રોવરાવે આમાં કરવું હું હવે એ સાંભળો કે નહીં બધાય આમાં માની તો જરા દયા ખવાય તમારે બધાયને થોડીક તો દયા ખાવ તમે બધાય આમાં હવારના પોરમાં ઉઠીને જ આ મોબાઈલ જ લઈ લઈને બેઠા હોય મોબાઈલ લઈને બેઠા હોય એમ ન થાય કે થોડીક આપણે અહીંયા આવીને કામ કરાવીએ માને આખો દી મોબાઈલ લઈને બેઠા ને મરી જાવ તમને ખબર નથી તમે આમ બાપ જેવા થાતા જાવ માં કામ ચોરના પેટના કઈ કામ ન અડે માં અહીંયા એકલી કેમ જાણે આખા ઘરમાં હું એકલી જ રહું છું ને આખા ઘરમાં હું ખાવ એકલી જ આયા કામ તો કોઈ જ હટવા નથી લાગતું આખો દી ઢેડા કરો આયા ઠામડા ઉઠકો ને ઠીપડા ઉટકા કરો તમારે થોડુંક તો ધ્યાન દ્યો નકર વેલેરી મરી જાહે માં ને જો હટવું હોય તો કામ કરો નકર હું કાઈ નથી કરવાની આજ તો મારે બેહી જ જાવું એ હવે કરવું હોય તો કરજો તમે બધાય હું કાઈ નથી કામ કરવાની કે આવજો બીજી પાડોહીને લઈને ઈ કરી જાહે તમારા ઘરમાં કામ હું કાઈ નથી કરવાની હું આજ આરામ જ કરવાની છું કાઈ એટલે કાઈ અટ્ટા નથી હા બધાય આખો દી મોબાઈલ બીજી વાત નહીં હશે ને નેવરી તી કિરણ કર્યા કરે નોકરાને લઈને આવ્યા એક તો આવી ગરમી ને પછી એમાંય પાછા બધાને ઉપાડા હાવ થાકી ગઈ બેન તો હાવ અહીંયા આમ જો આ લઈને બેહી ગયા મોબાઈલ અટ્ટાના પોરમાં લઈને બેહી ગયા બાપ જીવાત છે આ બધાય કઈ તો કામ કરો માને કઈ કામ કરાવ પણ નહીં કોઈ કામ અટશે નહીં આયા છે ને નોકરાની લઈને આવ્યા તી કરે કામ આને જો આ આંગળી સીધે આમ અટ્ટાના તો પેદાઈ જવા દ્યો તમે આંગળી સીધે હમી પણ આપણે શું કરીએ માથે પડી હોય તો પછી આ પેદાઈને હાચવવી તો પડે જ ને નહીં અરે કારી બેન તમને ખબર નથી મારી વો તો હાવામાં લઈ દઈને ઉપાડો માંડ્યો આખો દી મોબાઈલ લઈને બેઠી ને પાછું તો કોઈની મોઢે આપણે વાતે ન કરી શકીએ આખો દી મારો તો જો કામમાં જ દી જાય આખો દી જો એના ઠીબડા ઉઠવું એને ભાંડો ભરાવવું બસ એમાં જ જાય પણ ઈ ભણનું છોડ્યું ને એને એમ ન થાય કે હાલ મારી હાહુને થોડુંક કામ કરીએ ગઢી થઈ ગઈ હે એને એવું ન થવું જોઈએ કે જરીક વાર આપણે કામ કરાવે પણ નહીં કોઈ દી મને ન સાંભળે કે મારી હાવ હવે મને કામ કરાવે ના ખાવા રૂડીના પેટની છે એની માયા તો કંઈ શીખવાડ્યું જ નથી કઈ તમને ખબર નથી કરી બે હા અરે સાટલીના પેટની મારા પનાર જ પડી ગઈ પણ કીને કેવા જાવું કુલાના ડામ કીને બતાવીએ માથે પડ્યા હોય તો પછી આપણે ઘેરે ભોગવવા પડે ને પણ હું મોટે ઉપર એટલે મોટી લીંડી થઈને ત્યાં આવીને જોવા ગઈ હતી હું વળી હા પાડીને આવી આખો દી મને થોડી ખબર હતી કે આવી નીકળશે હે આપણે ખબર હોય ના આપણે એના મનમાં તો હું હાલતું હોય થોડી ખબર હોય આપણે પણ એ જોઈ અટાણે મને આખું કામ હોપીને વહી ગઈ મારાને બેહી ગઈ ટીવી ઘણી વાર ટીવી જોવે ને પછી પાછી મોબાઈલ જોવે બસ મોબાઈલ ટીવી બીજી વાત નહીં ને એમાં 24 કલાક કરી દે મોબાઈલમાં તો હું ગુંજાણ કરતી કઈ ખબર જ ન પડે આપને મને ખબર છે એ કોક કહે સપોર્ટ ચાલુ લાગે મને ખબર એવું જ લાગે હા એ મોબાઈલ થી હાટું નથી મૂકતી પણ મારા હાથમાં છે ને એનો મોબાઈલ જ નથી આવતો બોલો હું તો એ વાટ જોઈને જ બેઠી કે ભાઈ વાહ એનો મોબાઈલ હાથમાં આવે ને એટલે બધું મારા છોકરાને હું કહી દઉં પણ એ છે ને ત્યારની દીકરી છે તમને ખબર નથી મને આ કામે રવાડે ચડાવી ને પોતે એ આખો દી બીજા વાતો કરતી હોય તમને ખબર નથી નહીં ભાઈ તમારા ઘરમાં એવી પરિસ્થિતિ છે કે નહીં મને જરી કોમેન્ટ કરીને કહેજો કે સંડાસમાં તમારા ઘરના કેટલાક જાય મોબાઈલ લઈને મારા ઘરમાં તો આ જ પરિસ્થિતિ છે કે સંડાસમાં મોબાઈલ લઈને જ જવાનું એટલે તમારા ઘરમાં પણ એ હોય તો મને જે કોમેન્ટ કર હા અને ગાઈસ હવે આ વિડિયો જો તમને કોમેડી સારી લાગી હોય ને તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં તો હવે મળીએ નવા વિડિયોમાં જય